માતાજી જય દ્વારકાધીશ. સ્વાગત છે આપના આપણા નવા વ્લોગમાં. આ મારો ભાઈનો છોકરો બરોબર. તો અમે આવી ગયા છીએ ભક્તિ સર્કલ. આટો મારવા. હવે વિચાર છે પાછા જઈએ ઘરે. જવું છે ઘરે જઈ પછી મારે જવું છે મારા મામાના ઘરે. ત્યાં રાત રોકાઈશ, કાલ સવારે આવીશ. કઈ નહીં વાંચવા બેસી તો કઈ નહીં. 2 તારીખથી એક્ઝામ થાય. અમે હજુ બી કશું વાંચ્યું નહીં. વિચાર કર, વાંચવું પડે બતાવવાનું. શું કરીએ, ના વાંચે તો દાવ થઈ જાય. બરોબર. અમારે એવું જ હતું. અમે ખાલી છેલ્લા દાડા વાંચતા બસ એ કોલેજમાં. છેલ્લા દિવસે જે વાંચવાની જે મજા આવે ને, રાતે 10 વાગે 10 કે 11 વાગે બી પછી રાતના 2 કે 3 વાગે ઊંઘ્યા અમે છે. આખું કોઈ વચાઈ જાય પછી અમે ઊંઘી જઈએ. એમાં જ બહુ મજા છે. પછી પણ જે ટેન્શન મળ્યો છે માહોલ હોય ને વાંચવાનો, એ મજા આવે. કઈ નહીં, ચલો આ આપણી સારી એવી ગાડી. આ ડ્રાઈવર, ચાલ ડ્રાઈવર હવે ગાડી નિકાલ. ચલો ડ્રાઈવર, ચાલ ગાડી નિકાલ. જઈએ. શનિ રવિનો જે માહોલ હોય ને, આમ અમદાવાદનો માહોલ એટલે બહુ અમદાવાદનો જ માહોલ. ખાલી આમ કેવું પડે ખાલી. તો ચાલ બીડું જાણે દે એટલે ઉતારી નહીં. ખરો યાર, હું ઉતર્યો પછી તે ઉતારી ગાડી. એક્ટિવા ચાલુ થઈ ગયું. તું તો ગાડી બાડી ના ધ્યાન રાખજો. ખરેખર તું એટલો મહાન માણસ છે ને ગાડી ચલાવવામાં. અરે પેલા પપ્પાની પરમિશન લઈ લઈએ, મમ્મીની પરમિશન લઈ લઈએ, પછી જઈશું મામાના ઘરે. બરોબર. હા, રોડ રોડ રોડ. હા, આ તો આખી રાત બ્લોગ બનશે. પછી કાલ સવારમાં એડિટ થશે, પછી અપલોડ થશે. એ પણ આપણી 45 વ્લોગ્સ, સોરી 55 વ્લોગ્સ 08 અમારી ચેનલ છે. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, સૌથી વધુ શેર કરજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો. બરોબર. તો સરસ મજાનો શનિવાર છે આજે. શનિવાર હતો, ટાઈમ કેટલો 9:35 થઈ 21 મિનિટ. હા, એટલે 9 વાગ્યા સમથિંગ. બરોબર. તો આમાં ટાઈમ થોડો ઊંધો બતાવો છે. જો કે આમાં 9:36 થઈ. ગાડી ફોરવર્ડ. હા, એ તારી ગાડી મારવી બહુ ફોરવર્ડ. બરોબર. તો 9 વાગ્યા સમથિંગ ને હવે જઈએ છીએ. બરોબર. વિવેકને કહું કે યારનો ભૂખ લાગે કે નાસ્તો કરાય, નાસ્તો નહીં કરાવવાનો. યાદ નહીં વાળવાની. બીજી જગ્યાએ ના વાળતો ને મારો દાવ નહીં હશે. હું ઘરે વહેલા નહીં પહોંચી જતા. ના, મારા ફેમિલીને મનાવવાના છે. વાહ ગાડી વાહ. રનિંગ તો આ કાકાનું બાકી. હો બોસ. આવ્યા છીએ ફરવા, પાછા જઈએ છીએ પણ ફરવા. નવું બન્યું છે ફૂડ આઇલેન્ડ ને રીચ આઈસ્ક્રીમ ને. હા 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 હા, અમદાવાદમાં બી ડેવલપ થઈ ગયું. અમદાવાદ નથી પણ આમ ડેવલપ થઈ ગયું. ખરેખર છે
બોલો રસ્તો આવી ગયો રાઈટ ટર્ન. આટલી બધી ધૂળ. અરે ભાઈ આગળ છે આપણું હજી કેમ આમ કરે છે? વાવાઝોડું અને વાવાઝોડું ચડી ગયું કે શું લાગતું નહીં વરસાદ આવે પણ આપણે નક્કી ના કહેવાય. જોઈએ વરસાદ આવે છે કે ભાઈ શું આવે સમજો. હા અરે મિત્રનો ફોન આવી રહ્યો છે. ચલો વાત કરી લઈએ તમે પાછી હોય. એ જ છે લ્યા સેમસંગ A36 A36 હા એ જ છે. જમવા તું જમી રહ્યો? હા ડ્રાઈવર ભાઈ તું કોને આમ ભરતો જ નહીં. એ આપણા ફ્રેન્ડ આ બધા ફેમિલી વાળા છે. જમવા બેઠા છે. આ બધું બ્લોગમાં ના નાખતા હું પહેલા જ કહી દઉં છું. એ બાકી તમે ગભરાઈ ગયા ઓપરેશન કે સીલ કરીને કઈક છે ને આ બધું મોકલીનું નામ આ બધું બ્લોગમાં ના નાખતા. એ લોકો ચર્ચા વધારે સુઈ ગયા. હું તારા બ્લોગમાં મોકલી કરો છો કે કેમ કરો છો કે એ લોકો વિચારવા પડે કે મોકલી કેમ કરો. એટલે એને ખબર છે કે આ છોડવાનું નહીં. હવે પીછો કરે તો પૂરો પીછો કરે. હવે એટલે કીધું પીઓકી લીધા વગર છોડશે નહીં. એને તો કહી દીધું છે. એ અમિત શાહ તો ચોખ્ખું કે હું ઇલેક્શન મારો પતવત થોડી બ્લડ નહીં હતી. પીઓકે લઈને આવજો તો યોગી સમાઈ જશે. ના તૈયારી મત છે આ એફએચડી છે. પીઓકે આપી દે બીજી બધા હદ હોય એકલા ને એમ કહું. બેંક વાળા જેટલા આમ રાડે કૂદતા હોય. પેલા આપણે ખાલી પાસપોર્ટ લેવા જઈએ ને તો 500 રૂપિયા આગા કરવા પડતા. મારે હું જયારે પાસપોર્ટ લેવા ગયો ને એટલે મને હવે આપણે તો પહેલો પાસપોર્ટ લીધો તો મારે પેલા જે લોકો લેવા ગયા હોય ભાઈબંધો એ કે પૈસા લેતો જ હતી. મારા બેટા કે આ છે ને આ ખાકી વર્તી ગોઠશે નહીં કહેતા કે આપણે તો આપણી સગવડમાં જ ગયા હતા. હું તો નિકોલ પોલીસ સ્ટેશને ગયો એટલે મેં ને એને ફોન એને પહેલા મેસેજ આવ્યો કે કંઈ પણ પૂછવું હોય તો વોટ્સએપ મેસેજ ટેક્સ્ટ મેસેજ ઉપર પૂછો. તારી જો હે ચા પીવાનું બહુ ઈચ્છા છે. આજુબાજુ 2 જણા ચા પીવે છે. મેસેજ નહીં એટલે કે જે મેસેજ નું ભેગું છે ને એ પ્રમાણે આવવાનું છે. તમારો ટાઈમ આવે તો ઓકે ચાય થેન્ક યુ. આપણે ચાય ગઈ છે. ચા પી લઈએ. ચાલુ કરે છે ચાલુ કર્યું છે આપણે. ઓલો જો 2 જણા કેવા વાતો કરે. ફેરથી કરો 12 વર્ષે બાવો બોલ્યો. યુટર્ન 12 વર્ષે પહેલે ગાડી મળી છે.
12 વર્ષે બેઠા ગાડી હાથમાં આવી છે. અરે યાર 2 મિનિટ અમે તો કાલ ફરવા જવાના. ઓનલાઈન આપણે